જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આગલા વિડીયોમાં આપણે મહાકવિ પ્રેમાનંદકૃત ઓખાહરણ ભાગ 1માં કડવા 1થી 31 સાંભળ્યા. આજના વિડીયોમાં આપણે ઓખાહરણ ભાગ 2માં કડવા 32થી 63 સાંભળીશું. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કડવું 32મું સ્વપ્નમાંથી જગાડી. સહિયર શત્રુ સે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રેહો. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દહાડી હો. હુંડી સહિયર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરવા લીલા લહેર. અમૃતરસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડો તારો પીયું કોણ જ દેશ. કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ. પીયું વિજોગે પીળી થઈ મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કયમ જાય. કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમરે મળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાખ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રૂપિયા વાળી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં ના જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર ન વરોઈ. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંક. કરણીના ફળ ભોગવું તેમાં વિધાત્રીનો શો વાક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તે છેક. એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું. મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે. રથ ઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્ન. એક નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાર. સ્વપ્ન. એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યું વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષણ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય.
કડવું 36મું ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને લેખણ લાવીને કર્મા સોહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા ભડલોક લખ્યા જનલોકને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રૂએ રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્મા સોહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું રસ્તાળ લખ્યું અતળ લખ્યું પિત્તળ લખ્યું તેની વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે નાગલોક લખ્યા તેની વાર રે. વાસુકી નાગ લખ્યા તક્ષક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા તેની વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેની વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારે ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું ને મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. શ્વાનમુખા લખ્યા માંજરમુખા લખ્યા હસ્તિમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા. એકદંતા લખ્યા ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે ભાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી રૂસનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વહેવાર એક નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજે રે સ્વપ્નામાં દીઠા ગોમતીના નીર રે આજે રે સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે. આજે રે સ્વપ્નામાં દીઠો સુંદર વરભરથાર રે તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાડીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સોહીને રે. હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજની સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કુતવર્યા લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે બાઈ તે તો એંધાણ મળ્યા રે આ ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે બાઈ તેના સરખું રૂપ ને ચાળા રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે તેમને આમના જેવા ચાડા રે. તેને વડસસરો સહુ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ભરથાર રે. એ તો રીછડાના બાળ રે એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળોને ઊંચો રે
એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે, મુખમરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જેહ, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તેહ. કર્મા જઈને કામિની કાંઈ દે છે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હસો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી, સજોડે છે તે તો પહોંચ્યા, દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો જે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે. મારું મનડું હરિયું લટકાડે રે, વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને આપો હો આણી. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ રે, વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળહળતું છે ત્યાંય રે, તે વર મુને આપો હો આણી. કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ છે દ્વારામતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે રાક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સહિયરને સહિયર છે વહાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેઉ જણ સંગાચી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વરતો રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો માળી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી વાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નામાં પરણી ગયો, મારી માળી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય,
કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાય. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડાયું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહેની વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકા નાથ. ચક્રમુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. હમણાં એને જો જગાડું મારી કેળ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પડેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સૂવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાય કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોઢાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓસી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા થાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો તેના બળનો ના આવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોંકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે,
આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજનનાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી ન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે, આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતૂર ઘણીના ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિરા રે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડિયા કમાળ રે, રત્નાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે, મારો વડલો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને નવ વર્યા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ અર્જુન સન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, તારો વડવો માખણીયો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર રે, છાસ ઘીમાં તો ઉછળ્યો રે, સતરાતજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેશ રે, ઊંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનું વીર રે, ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે, તારો વડલો જુગજીવન એનો વડો બલિરાજન રે, એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે, બલિરાય યજ્ઞનો અધિકારી, તારો વડો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ સાને કરું એના બાપની ભૂમિમાં રે, કર્માહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજે વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું લાવી તે તારો પાડ રે. કડવું 39. ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસો માં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસો માં, મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલસો માં, સાસુડીના જાયા મળ્યા મને મેલસો માં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ,
તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી. મારા વડલાની વાત કાઢી જે વડી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી. કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું ખરું. અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે બે થયા છો એક પરણાવું નહીં. પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વારસેની પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50. ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૈન્યે મેરું થાય રે. કડવું 51. ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા સુકજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયું ના જતન, રાક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાંખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેને હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણા સુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેલી તી બારી. બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીતબંધને બાંધી માયા. નેહ જણાવે આંખો નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાપ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ગણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવું, ચંદ્ર શરદ પૂનમના જેવું. શીશ ફૂલ શેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર.
કાને ઝાલ ઝબકતી જોઈ કામકુંવર રહ્યો છે મોહી. મોહિયો મોહિયો છે ટીલડી વડે, મોહિયો મોહિયો કેસની લટે, મોહિયો મોહિયો ઘૂઘરીના ઘમકે, મોહિયો ઝાંઝરને ઝમકે. દીઠું બેદીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુણ તણો સાગર, તેણે વિસાર્યું રત્નાકર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠણ ફરતા. ઘેલો કીધો મરધાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. સુધ બુધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આ ખલડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેક્ષાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પર વર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપવું કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેરે, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે લીધા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાડ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુડી રે, કાંઈક કદડી કેરે રે વર્ણ. કસકસ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. ક્ષણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકડી રે, દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોશું માણ. માણ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન. લંપટ બોલ્યા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો ક્ષુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન. કન્યાએ, હું તો ડાહ્યો દાનવ તને જાણતી. ભારે ખમ કૌભાંડે, એવું આડ કોની ન ચડાવીએ. ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ,
કહેવા દેને માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત કન્યા. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વેલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ. બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ કન્યાએ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ કન્યાએ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આડ કન્યાએ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચાપસે સ્વામીન કન્યાએ. હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ કન્યાએ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી કન્યાએ. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહીં, માંડી જુઓ યુદ્ધને હવડા જાવું કહી કન્યાએ. આશો ઉદ્યમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ કન્યાએ. નાથ કહે સુર સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ કન્યાએ. દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોડેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ્જ નરનારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢતા રહ્યો ટમટમી. માળ ધૈર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વરૂપ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આણ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભડ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનું જો પડ્યો રણવાસી ચૂપ, સિંહ ધોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દૈવ આ શું કીધું, મનમાં હતી મોટી આસ વાલા કેમ રે, મારા પાતળિયા ભરથાર વાલા. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ, પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણવાલા. આછી પોળી ઘીએ જબોડી માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી વાલા. આડોટે પાડોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયણે વર્ષે આંસુની ધાર વાલા. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસળ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર વાલા. મારા માત પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કંઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ વાલા.
કડવું 56મું બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથે નથી હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરનારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારી કામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સાંભળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલિયા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને લઢું હથિયાર નથી કંઈ એક, જોદ્ધા જાજા સોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીરુ વિકાસી ભોગળ લીધી માળિયામાં થાય, 4 લાખ જોદ્ધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબૂર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો કાં થાઓ રાંક, હું તમારા કાજા આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોદ્ધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારું જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણું નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચરણ ભાલા બરછી મૃદગર ને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતા કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કો કીધો ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ.
બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્ય લલચાવે છે. મતવાલો મહાલે માળમાં જય જોદ્ધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડ ચડ્યો કાળ મતવાલો માહલે માળિયામાં મતવાલો. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં મતવાલો. સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુબળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં મતવાલો. કહો પ્રધાન હવે શી વલે થાશે બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં મતવાલો. વિખ્યા રે વળગ્યો તે નહીં થાય અગડો જેમ માખી મધઝાળામાં રે. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં મતવાલો. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહ પડું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે મતવાલો. કડવું 57. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ. એ ભોગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ. 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળ ને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈને છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલાં મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ. સોણિતપુરના સુબડ કેરા શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર. સેના સગડી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજગિરિવર સરખો મદ ગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાણી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોરિયા કેકાળ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપની હસ્તી મોટા તેને જળિયા માણેક અપાર. મેઘાડંબર છત્ર કરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પર વળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચભાલા કરતા મારું માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન છોડીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોંકારો તવ દીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે.
કડવું 58મું ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયાસુ વઢતા બીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખતર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભો તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહું નેત્રે, યુદ્ધ કરતા કેમ જોઉં. ભુવા દૈત્ય કરે હોકાર, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શે ઘાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલતો અળસિયા તોલે. ધનગાજે કેસરી દેફાડ, ન ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ગાજીઓને ભોગાડ લીધી. અસુર સૈન્યમાં જઈને અળિયા, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું તસું. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો મૃત્યુ થકી ઉગરે. તેવા આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ થાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગડ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકવારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુષને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડ માલને ગોળા. બોલે દુંદુમ ભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે સુસવાટ, રથચક્ર વાગે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહિયેલો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચાટ, દેખી દોહિયેલા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીલ્યા ઝાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગણને ભડાકે, કોઈના મોં ભાગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કરું ચકચૂર. તે રણમાં ભયનાક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળગાજીઓને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણા સુરને જાણ, એક પુરુષે વાળ્યો ધાણ. અસુરને ચઢ્યો બહુ કૂપ, સજ્યા કવચ આ યુદ્ધને ટોપ. વાકી હાગને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59મું ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ, બાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંદો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અવર્ણ ધાય, તણાયા જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાવો, વઢો તો ફાંસી રે જાદવજી.
મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી, આસી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી. નાઠે આવે આડ નવ કીજે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા. આ શા સારું ઉન્માદન, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીએ ન પેલે તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજળ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને શ્વાન, હો હઠીલા રાણા. એવા સુકન માઠા થાય, હો હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા. માહો માહે થયા છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુદુંભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા. એ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા. આ વાજે ઘૂઘર માળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ, હો હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા. જુદ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાત, હો હઠીલા રાણા. તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલય કાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધને લીધો ઘેરી. કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેર રે. અમર કહે શું ઉનિપજાવે, ઈચ્છા પરમેશ્વરની. રિપુના દૈત્યના જૂથમાહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું, જો ભોગડ ધરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુબડ વાર્યા, નવ કરશો કો ઘાત. વીટો ચોદીસ સહુ મળીને, પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વે, હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી. પવન વેગી ખાપરિયા તે રહ્યા તે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ. અરે દૈવ હવે શું થાશે, પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મુછને કેસ. 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું છે લેસ વહી. આ જોધા પિયુજીને મારશે, દેવડા જીવું નહીં. અભર્ક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો, ઓ સામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ. જો આંચ આવશે તમ પુત્રને, લજવાશે જાદવ સહુ.
પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટીઓ વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ વીટીઓ જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે, ભુજભાલાને કેશરૂપનું છે જેમ વૃક્ષ. આ સમયે કોવાડાને અથવા ભોગડ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવબાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીએ ચોળ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખેર્યો છે પર. ત્યારે હવસું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરવું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યા દાન. સુબડ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતું વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્યો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે, આ સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાગે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાની દળમાં દુંદુભી દીધું. કડવું 62. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો, આવ્યો કુંવર રથે ભાલા ભરી આવ્યો બાણાસુર વેગે કરી. જોદ્ધાને નવ માયે સૂર ચડી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતૂર મારી જોદ્ધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાય લીધો આભલિયામાં ભાણ, થયું કટકદળ ભેડા ભેડ જેમ કાપે કુવાડે કેડ. આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા નવ વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠા હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગડ પડી ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે સુધને ભાન ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગડ આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય ઓખા રૂએ માળિયા માય. કડવું 63. ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રેહો ઓખા રૂએ માળિયા રેહો,
બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને મારી યારે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંપાત, શે નથી મરતો પાપી બાપ. માથેથી આબ તૂટી પડજો રે હો, પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારતે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો, બાળ પણ વેશ મારે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓખાહરણ કડવા 32 થી 63 સાંભળ્યા. આશા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.